સિંગલ બ્રેક, પ્લેન બ્રેક, ઓઇલ સર્કિટ બ્રેકરની કામગીરી આકૃતિ સાથે સમજાવો. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકતા હોય એ પ્રમાણમાં તમારી આ એક ટાંકી છે કે જેની અંદરમાં ઓઇલ ભરેલું છે, જે સ્ટીલની ટાંકી છે કે જે આંશિક રીતે ઇન્સ્યુલેટિંગ ઓઇલથી ભરેલી છે. અને આ ઇન્સ્યુલેટિંગ ઓઇલ એટલે જે તમારું ટ્રાન્સફોર્મર ઓઇલ છે તેનાથી જ ભરેલી છે. હવે નોર્મલ પરિસ્થિતિની અંદરમાં મૂવિંગ કોન્ટેક્ટ જે છે ઓઇલની અંદરમાં તમારા ફિક્સ કોન્ટેક્ટની સાથે જોડાયેલા છે. જો તમે જોતા હોય તો આ તમારો કરંટનો પાથ છે કે આ ઇનકમિંગ કરંટ છે જે અહીંયા આગળ બુશિંગ્સમાં થઈને કોન્ટેક્ટમાં ફિક્સ કોન્ટેક્ટમાં આવે છે, ત્યાંથી તમારા મૂવિંગ કોન્ટેક્ટમાં થઈને કરંટ અહીંયાથી બહાર નીકળી રહ્યો છે. તો આ રીતે તમારું કરંટ જે છે કોઈ પણ ઇન્ટરપ્શન વિના કોન્ટેક્ટમાંથી પસાર થઈ રહ્યો છે. હવે જ્યારે ફોલ્ટ આવે છે અથવા તો જ્યારે તમે એને ઓપન કરી રહ્યા છો તે ટાઈમે પ્રોટેક્ટિવ રિલે જે છે એને ટ્રીપ સિગ્નલ આપે છે, જેના કારણે તમારા મૂવિંગ કોન્ટેક્ટ જે છે આ મિકેનિઝમ મૂકેલું છે, આ લીવર અરેન્જમેન્ટ જે દેખાય છે, આ મૂવિંગ કોન્ટેક્ટ જે છે એને ફિક્સ કોન્ટેક્ટથી અલગ કરે છે, જેના કારણે ફિક્સ કોન્ટેક્ટ જે તમારા મૂવિંગ કોન્ટેક્ટથી અલગ થાય છે. હવે જેમ જેમ આ કોન્ટેક્ટ એકબીજાથી અલગ થાય તેમ તેમ ઓઇલની અંદર તેમની વચ્ચે એક આર્ક ઉત્પન્ન થશે, કારણ કે કોન્ટેક્ટ એકબીજાથી સેપરેટ થઈ રહ્યા છે. આ આર્કનું ટેમ્પરેચર ખૂબ જ વધારે હોવાના કારણે આ ઓઇલ જે અંદર આજુબાજુ ભરેલું છે એનું વિઘટન થશે, ડીકમ્પોઝિશન, જેમાં મુખ્યત્વે હાઇડ્રોજન, મિથેન જેવા ગેસીસ એટલે કે વાયુ ઉત્પન્ન થશે અને ઇથિલિન ઉત્પન્ન થાય છે. આ હાઇડ્રોજન ગેસ જે છે આર્કની આજુબાજુ થોડા પરપોટા એટલે કે બબલ્સ તૈયાર કરે છે અને કુલિંગ અને ડીઆયોનાઇઝેશનની જે અસર થશે એના કારણે આર્ક તમારો ઠંડો થતો જશે. હવે આર્ક જ્યારે ઠંડો થાય છે ત્યારે આજુબાજુના માધ્યમની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં પણ વધારો થતો જાય છે. આખરે કરંટ ઝીરો એટલે કે નેચરલ કરંટ ઝીરો ઇન્સ્ટન્ટ આવશે તે ટાઈમ દરમિયાન તમારો આર્ક ક્વેન્ચ થાય છે એટલે કે ઓલવાઈ જાય છે. અને આર્ક ઓલવાઈ ગયા પછી પણ આ કોન્ટેક્ટ અત્યારે હજી સેપરેટ પોઝિશનમાં છે એટલે કે અલગ જ રહે છે અને સર્કિટ તમારી ઓપન પરિસ્થિતિમાં છે. ઓઇલનું બીજું એક કામ એ છે કે તે લાઈવ પાર્ટ અને ગ્રાઉન્ડેડ ટેન્ક જે છે એ બંનેની વચ્ચે ઇન્સ્યુલેશન પૂરું પાડવાનું પણ કામ કરે છે. જો મેં તમને અગાઉ બી કીધું કે ભાઈ અહીંયા આગળ જે ટાંકી જે છે એમાં ઉપરનો ભાગ ખાલી રાખવામાં આવે છે કે જે એર કુશન તરીકે કામ કરે છે. આના કન્સ્ટ્રક્શનમાં આપણે ઓલરેડી આની વાત ડિસ્કસ કરેલી છે. તો આ રીતે સિંગલ બ્રેક, પ્લેન બ્રેક, ઓઇલ સર્કિટ બ્રેકરની કામગીરી થાય છે.